છોટાઉદેપુર તાલુકામાં MGVCL દ્વારા વનબંધુ યોજના તેમજ RDSS યોજના અંતર્ગત પૂરજોશમાં ચાલતી કામગીરી। છોટાઉદેપુર તાલુકામાં MGVCL દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં 121 કિમી MVCC કંડક્ટર અને ટાઉન વિસ્તારમાં 19.25 કિલોમીટર અંડરગ્રાઉન્ડ બોરિંગ થઈ રહેલી કામગીરી। છોટાઉદેપુર તાલુકામાં ચોરવાણામાં 4 કિલોમીટર, ઘોઘાદેવમાં 4 કિલોમીટર, નાના રામપુરામાં 56 કિલોમીટર, ભોરદા 25 કિલોમીટર, લેહવાટમાં 10 કિલોમીટર, કનાસમાં 22 કિલોમીટર હાઈ ટેન્શન લાઇનને બદલાવી, જ્યારે છોટાઉદેપુર ટાઉનમાં પેલેસ 12.11 રેલવે 4.55 અને ખુટલિયા 2.59 કિલોમીટર અંડરગ્રાઉન્ડ બોરિંગની કામગીરી ચાલી રહી છે। પ્રજાને નિયમિત અને સરળતાથી પુરવઠો મળી રહે તે માટે કરવામાં આવી રહી છે આ કામગીરી। છોટાઉદેપુર તાલુકાને હાલ MGVCL તરફથી આઈટેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ છે, જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના VKY કામગીરી શરૂ કરવામાં આવી છે। તેના ભાગરૂપે જ્યોતિગ્રામ JGYના કુલ 10 ફીડર લાઇનને પ્રજાને વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહે તે માટે જૂના કંડક્ટર બદલીને MVCC મીડિયમ વોલ્ટેજ કવરેડ કંડક્ટર દ્વારા વીજ માળખાની જરૂરી સમારકામની પ્રક્રિયા કરી સુધડ બનાવવાની કામગીરી તારીખ 20/6/2025ના રોજ 66 kV લેહવાંટ સબસ્ટેશનમાંથી નીકળતા નાના રામપુરા ફીડરમાં વીજ પુરવઠો મેળવતા ગુનાટા ગામની શાળાની શરૂ કરવામાં આવી છે। હાલમાં છોટાઉદેપુર પેટા વિભાગીય કચેરીમાં તાબા હેઠળ આવતા JGY ફીડર 365 km માંથી 121 km લાઇનમાં MVCC કંડક્ટર કરવામાં આવે છે, જેને ઝડપથી પૂર્ણ કરવા માટે છોટાઉદેપુર પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા વિવિધ ગામોમાં વિવિધ પુરવઠો સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યો છે, જે કામગીરી સત્વરે પૂર્ણ થતાં છોટાઉદેપુર MGVCLના તાબા હેઠળ આવતા ગામોમાં વીજ પુરવઠો અવિરતપણે રહેશે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં RDSS યોજના હેઠળ ઓવરહેડ 11 kV HT લાઇન વીજ માળખાને અંડરગ્રાઉન્ડ કેબલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જેના ટાઉન વિસ્તારમાં આવેલ 43.46 કિલોમીટરમાંથી 19.25 કિલોમીટર લાઇન બોરિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। સદર ગ્રામ્ય વિસ્તારમાં MVCC તેમજ શહેરી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કામગીરી સત્વરે પૂર્ણ કરવા છોટાઉદેપુર કચેરી દ્વારા તથા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। છોટાઉદેપુર MGVCL ડેપ્યુટી ઇજનેર રચના મિસ્ત્રી તેમ જણાવ્યું હતું કે સરકારની વિકાસલક્ષી યોજનાનો અંતર્ગત હાલ છોટાઉદેપુર શહેર તથા ગ્રામીણ વિસ્તારમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરીના કારણે ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરવાની પણ ફરજ પડી છે। સત્વરે કામગીરી પૂર્ણ કરી નિયમિત અને પ્રજાને વીજ પુરવઠો મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવશે, જ્યારે નવી પદ્ધતિથી આ જે કામગીરી કરવામાં આવી રહી છે તેનાથી પ્રજાને અવિરત પુરવઠો મળી રહેશે અને વીજળીની સમસ્યા આવશે નહીં તેમ જણાવ્યું હતું।